धोरण 8 विषय हिंदी टेम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है। विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। कैसे हो? घर पे अच्छे हो ना सब? तो चलो आज हम क्या पढ़ेंगे? आज हम पढ़ेंगे कच्छ की सैर। तो आज हमारा दूसरा नया पाठ है कच्छ की सैर। तो उसके लेखक कौन है? श्री हरेश ढोलकिया। तो आज हम कच्छ के बारे में पढ़ेंगे। तो कई लोग कहते हैं कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। तो कच्छ के बारे में आज हम पढ़ेंगे। तो कच्छ जो लेखक है हमारे श्री हरेश ढोलकिया, वो कहाँ के निवासी थे? कच्छ के निवासी थे। तो उन्होंने कच्छ के बारे में हमें बहुत अच्छा बताया है कि इसमें संस्कृति का आदर है, अपनी विरासत का संरक्षण, देश प्रेम आदि मूल्यों को विकसित किया गया है। तो आज हम कच्छ यात्रा के बारे में कच्छ में आज हम पढ़ेंगे। तो कई लोगों ने कच्छ नहीं देखा हो ना, तो कोई बात नहीं, आज सुनो, जब जाओ ना तब आपको भी पता चलेगा कि कच्छ में क्या घूमने लायक है। तो चलो आज हम पढ़ेंगे कच्छ की सैर। कच्छ के बारे में उसके पास जो गांधीधाम है, भुज है और कई शहर है, तो उसके बारे में हम भी उसमें बताया गया है। तो आज हम उसके बारे में पढ़ेंगे। तो जो भी आएगा एक के बाद एक शहर, तो उसके बारे में जानेंगे। तो पहला हम शुरुआत करते हैं पेज नंबर 11 पर। विशाल भारत में अनेक दर्शनीय प्रांत है। એટલે કે આપણા વિશાળ ભારત દેશમાં અનેક જોવાલાયક સ્થળો છે। सबका अपना महत्व एवं सौंदर्य है। એટલે બધાનું પોતાનું એક મહત્વ અને એ લોકોનું શું છે, એક સરસ મજાનું સૌંદર્ય છે, જોવાનું સરસ છે। તો આપણે ઘણી જગ્યાએ જોવા જતા હોય છે, ફરવા જતા હોઈએ છીએ, બરાબર। તો કહે છે કે ગુજરાત में उनसे एक अनूठा राज्य है। એટલે કે આ ગુજરાતનું એક એવું રાજ્ય છે કે જેણે ના જોયું હોય ને એ પણ એકવાર જોવું જોઈએ। ગુજરાતનું એક આખું અલગ રાજ્ય છે, બરાબર। તો કે ગુજરાત में एक विशेष जिला है। ગુજરાતમાં જ આવેલું છે કચ્છ। તો કહે છે કે ગુજરાતમાં એક આ વિશેષ જિલ્લો આવેલો છે જેનું નામ છે કચ્છ। તો જો ગુજરાત का अत्यंत रमणीय देश है। તો કે આ ગુજરાતનો એક અત્યંત કેવો દેશ છે? રમણીય પ્રદેશ છે। આપણે આમ એવું કહેતા હોય છે કે કચ્છ એ કેવું છે? રેગિસ્તાન છે, બરાબર, રણ પ્રદેશ છે। तो कि यात्रियों के लिए कच्छ का आकर्षण केंद्र है। પણ જે ફરવા લોકો આવતા હોય છે એમના માટે કચ્છ એક આકર્ષણ કેન્દ્ર છે। उसका पौराणिक महत्व भी कम नहीं। એટલે કે ત્યાં જે જૂની વસ્તુઓનો સંગ્રહ કરે છે, મ્યુઝિયમ હોય છે, બરાબર, તો આ બધી વસ્તુઓનું મહત્ત્વ પણ ઓછું નથી। અનેક દર્શનીય સ્થાનો કે વૈવિધ્ય કે કારણ उसे म्यूज़ियम संग्रहालय कह सकते हैं। એટલે કે અનેક જોવાલાયક સ્થળો જે છે એના કારણે ત્યાં એક મ્યુઝિયમ, એટલે કે જ્યાં જૂની વસ્તુઓનો સંગ્રહ કર્યો હોય ને એને સંગ્રહાલય, એટલે આપણે એને ઇંગ્લિશમાં મ્યુઝિયમ કહીએ છીએ। તો કે છે કે વહ ભી કહ સકતે હૈ। એટલે કે ત્યાં અનેક રાજા મહારાજાઓની જૂની વસ્તુઓ, બીજું કેટલુંય જૂની વસ્તુઓનો સંગ્રહ કરેલો છે, એટલે આપણે શું કહીએ છીએ? એને म्यूजियम कहिए छी। तो कि पेज नंबर 12। कच्छ में प्रवेश करते ही हम रेगिस्तान के दो स्वरूप देखने को मिलते हैं। એટલે કે કચ્છમાં પ્રવેશ કરીએ તો આપણને રણ પ્રદેશના બે સ્વરૂપ જોવા મળે છે। એક છોટા રેગિસ્તાન और एक दूसरा बड़ा रेगिस्तान। એટલે કે છે એક નાનું રણ પ્રદેશ અને એક મોટું રણ પ્રદેશ। એમાં કચ્છમાં વિદ્યાર્થી મિત્રો એક સફેદ રણ એ પણ બહુ જોવાલાયક છે। તો કહે છે કે કચ્છમાં ઊંટની સવારી બધા બહુ કરતા હોય છે।
કચ્છ રણ પ્રદેશમાં રેતીમાં ઊંટ વધારે ઝડપથી અને સારી રીતે ચાલી શકે. તો કે इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण ही नहीं दिखाई देता. એટલે કે આ બંનેમાં જે છોટા રેગિસ્તાન ને બડા રેગિસ્તાન જે રણ પ્રદેશ છે એની અંદર કંઈ રણ પ્રદેશ જેવું કોઈ લક્ષણ જ જોવા મળતા નથી. રેત કહી નજર નહીં આતી, એટલે કે રેત કોઈ જગ્યાએ જોવા મળતી નથી. અતઃ એક અનૂઠા રેગિસ્તાન હૈ, એટલે કે છે આ એક અલગ પ્રકારનું રણ પ્રદેશ છે. હવે જો સામ ખયાલી નામનું એક જગ્યા છે એનો શું કર્યું છે, એનું આપણને ઉલ્લેખ કર્યો છે. તો સાંભળો, સામ ખયાલી કો હમ કચ્છ કા પ્રવેશ દ્વાર કહી શકતે હૈ. એટલે કે સામ ખયાલી નામનું જે છે બરાબર પ્રવેશ દ્વાર છે એને શું કહે છે કે આનાથી કચ્છની શરૂઆત થાય. એટલે કે છે કે સામ ખયાલીને જે આપણે કચ્છનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. કચ્છ કી યાત્રા યહીં સે આરંભ હોતી હૈ, એટલે કે કચ્છની યાત્રા અહીંયાથી શરૂ થાય છે. સામ ખયાલી આવે એટલે કચ્છ શરૂ થઈ જાય, બરાબર. यहाँ से उत्तर दिशा की ओर यात्रा का प्रारंभ होता है, એટલે કે અહીંયાથી ઉત્તર દિશાની તરફ આપણે યાત્રાની શરૂઆત થતી હોય છે. રાપર પણ કચ્છમાં જોવાલાયક છે. रापर से धौलावीरा पहुँचते ही हमारी प्राचीन संस्कृति का मोहनजोदड़ो का स्मरण हो जाता है. એટલે કે છે કે રાપરથી ધોલાવીરા જઈએ એ ત્યારથી આપણી પ્રાચીન જે આપણી જૂની સંસ્કૃતિ છે મોહેનજોદડો, બરાબર, જેનું આપણે ભણવામાં ઉલ્લેખ આવતો હોય છે, તમારે સમાજ વિદ્યામાં પણ આવતું હોય છે. તો કે છે કે એની યાદ સ્મરણ તાજી થઈ જતી હોય છે. यह स्थान 5000 એટલે કે 5000 वर्ष के अवशेषों का हिस्सा है. એટલે કે છે કે આ જે મોહેનજોદડો છે એ 5000 વર્ષ જૂના જે અવશેષો હોય એનો એક ભાગ છે. यह प्राचीन नगरी के दर्शन से ही हम चकित रह जाते हैं. એટલે કે છે કે આ પ્રાચીન એટલે કે જૂનું આ નગરના દર્શન કરીએ તો આપણે એકદમ આશ્ચર્યજનક લાગે છે. हमें प्राचीनता में आधुनिकता के दर्शन होते हैं. એટલે કે છે કે આ જૂનું પ્રાચીનમાં નવી આધુનિકતાના નવું જે છે એના આપણને દર્શન જોવા મળે છે. તો આપણે સામ ખયાલીની વાત પતી ગઈ, તો હવે એના પછી બીજો મુદ્દો, બરાબર, એ સામ ખયાલીનો જ છે. જેના तो कि साम खयाली से पश्चिम की यात्रा करते भचाऊ नजर आता है. એટલે કે સામ ખયાલીમાંથી ના પ્રવેશ દ્વારમાંથી આગળ પશ્ચિમ દિશા તરફ જઈએ તો શું જોવા મળે આપણને? ભચાઉ જોવા મળે છે. જો બડા ગાંવ હૈ જૈસે નગર, એટલે કે મોટું ગામ છે પણ કેવું છે? નગર જેવું છે. વહાં સે ગાંધીધામ, એટલે કે ત્યાંથી ગાંધીધામ નામનું એક શહેર છે, એ મોટું સિટી છે. એટલે કે વહાં સે ગાંધીધામ ઔદ્યોગિક કારખાનો કા શહેર હૈ, એટલે કે ત્યાંથી ગાંધીધામ જે છે એ મોટા ઔદ્યોગિક કારખાનાઓનું શહેર છે. ગાંધીધામમાં બહુ બધા કારખાના બધું આવેલું છે. યહાં સિંધી પ્રજા પાકિસ્તાન સે આકર સ્થાયી હુઈ હૈ, એટલે કે ત્યાં સિંધી નામની જે પ્રજા છે એ બધી પાકિસ્તાનથી આવી અને ત્યાં સ્થાયી થઈ ગઈ છે. आदिपुर तथा गोपालपुरी उद्योगों के कारण વિકસિત હુએ દિખાઈ દેતે હૈ. એટલે કે છે કે ગાંધીધામમાં આદિપુર અને ગોપાલપુરી આ બી પણ ત્યાં સ્થળ આવ્યા છે, એ બી જોવાલાયક છે. એટલે કે છે કે આ જે ઉદ્યોગોના કારણે પણ શું થઈ ગયા છે? એમનો વિકાસ થયો છે. आदिपुर में गांधी स्मृति का स्थान तथा पास ही कंडला बंदरगाह का बड़ा महत्व है.
એટલે કે છે કે ત્યાંથી એ આદિપુરની અંદર ગાંધી સ્મૃતિ એટલે કે ગાંધીજીની મૂર્તિનું સ્થાન તથા એની બાજુમાં આવેલું કંડલાનું મોટું બંદર એનું બહુ મહત્ત્વ છે. આપણે અહીંયા ગુજરાતમાં કંડલા બંદર ભુજમાં આવેલું કંડલા બંદર, અલંગ બંદર આ બધા કેવા છે? મોટા બંદરો છે. એ લોકોનું શિપમાં માલ સામાન લઈ જવાનો, માલ સામાન લાવવાનો નો બરાબર. તો કે છે કે કંડલા का विकास वहाँ की प्रजा के लिए महत्वपूर्ण है. એટલે કે કંડલા બંદરનો મોટામાં મોટો વિકાસ થાય તે એના કારણે એની પ્રજા માટે બહુ મહત્ત્વનું છે. એટલે કે કંડલા બંદરના કારણે ત્યાંના આજુબાજુના લોકોને શું મળી રહે છે? કામ મળી રહે છે. એટલે કે કંડલા બંદર એ લોકો માટે શું છે? બહુ મહત્ત્વનું છે. તો કે કંડલા બંદરના કારણે બધાને રોજીરોટી મળી રહેતી હોય છે. કે કંડલા બંદરમાં બહુ બધા વ્યક્તિઓ કામ કરતા હોય છે. કંડલા સે ही દક્ષિણ કી ઓર ભદ્રેશ્વર. હવે ત્યાંથી બીજું શું આવે છે? ભદ્રેશ્વર આવે છે. કંડલા સે દક્ષિણ કી ઓર ભદ્રેશ્વર અતિ પ્રાચીન જૈન યાત્રા ધામ है. એટલે કે છે કે કંડલાથી દક્ષિણ બાજુ જઈએ તો એક ભદ્રેશ્વર નામનું સૌથી જૂનું પ્રાચીન જૈન યાત્રાધામ આવેલું છે. સંગમરમર સે બના 2500 વર્ષ જૂના 2500 વર્ષ પુરાના जिनालय भूकंप में खंडित हुआ. એટલે શું કહે છે કે જે ભદ્રેશ્વર નામનું જૂનું જૈનોનું મંદિર આવેલું છે, આ તમને પાઠ્યપુસ્તકમાં દેખાશે વિદ્યાર્થી મિત્રો. તો કે છે એ જે 2500 વર્ષ જૂનું છે અને એ પણ ભૂકંપમાં ખંડિત થઈ ગયેલું છે. उसके पुनઃनिर्माण का कार्य जोरों से चल रहा है. એટલે કે એનું ફરીથી એના મંદિરને બાંધવાનું કામ બહુ જ ઝડપથી ચાલી રહ્યું છે. ઉસે આધુનિકતા કા સ્પર્શ મિલા હૈ. એટલે કે છે એને અત્યારની જે નવું આધુનિક જે કામકાજ ચાલે છે એના જેવું લાગશે, એના જેવો સ્પર્શ થશે આપણને જોઈને. ने मुंद्रा शहर और तहसील भी है. यहाँ अनेक उद्योगों के कारण विकास की दिशा खुली है. એટલે કે છે કે મુન્દ્રા શહેર છે એ કેવું છે? મોટું શહેર છે. એના કારણે અનેક ઉદ્યોગોના કારણે એનો વિકાસ સૌથી વધારે સારો થયો છે. સમુદ્ર કે કિનારે બંદરગાહ વિકસિત હુઆ है. એટલે કે સમુદ્રના કિનારે એ બંદર વિકસિતનો વિકાસ થયેલો છે. तो विद्यार्थी मित्रों, आज हम इतने तक रखते हैं और उसके नेक्स्ट लेक्चर में मैं कच्छ की सैर आपको आगे समझाऊंगी. तब तक आप क्या करोगे? घर पे एक पढ़ोगे और उसका गुजराती ट्रांसलेट भी समझना. और इसमें से तो कई प्रश्नों भी परीक्षा में आते हैं, तो क्या और घर पे पढ़ाई करना. थैंक यू.